કેમ છો દોસ્તો? બધા મજામાં ને? દોસ્તો, વિડિયો નંબર 1 ની અંદર આપણે 1 થી 20 વિકલ્પો સોલ્વ કર્યા. અપેક્ષા રાખું તમને ખ્યાલ આવી જ ગયો હશે. આજના વિડિયોની અંદર આપણે અન્ય વિકલ્પો બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી એવા અન્ય વિકલ્પોને સોલ્વ કરીશું. દોસ્તો, વિડિયો બરોબર જોજો, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને હેતુલક્ષીમાં જ પ્રોબ્લેમ પડતો હોય છે ને હેતુલક્ષીમાં તમારો માર્ક્સ ન કપાય એ જ ધ્યેય સાથે આ વિડિયો તમારા સમક્ષ અમે મૂકી રહ્યા છે. તો ખૂબ જ ધ્યાનથી જોજો, એક વિકલ્પને સમજૂતી સાથે ક્લિયર કરાવવામાં આવશે. તો દોસ્તો, આજના વિડિયોની શરૂઆત કરીએ. હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, શરૂઆત કરીએ આપણે 21 નંબરના વિકલ્પની. તો તૈયાર છો ને? ચાલો મિત્રો, તો 21 નંબરનો વિકલ્પ છે તમારી સામે, જેમાં બે સંખ્યાઓનો સરવાળો 30 અને બાદબાકી 20 છે. તો આ બે સંખ્યાઓમાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. દોસ્તો, દ્વિચલ સુરેખ સમીકરણનો વિકલ્પ છે. બે સંખ્યાઓનો સરવાળો 30 છે, એટલે કે બે સંખ્યાઓમાં આપણે એક લઈ લઈએ x અને એક લઈ લઈએ y, એટલે બે સંખ્યાઓ ધારી લઈએ, એનો સરવાળો આપણને 30 આપેલો છે. દોસ્તો, બે સંખ્યાઓનો સરવાળો 30 છે અને બંનેની બાદબાકી એટલે કે x માઇનસ y એ આપણને 20 આપેલી છે. ઓકે, બે સંખ્યાઓ, એક સંખ્યા x લેવાની, એક સંખ્યા y લેવાની, બંનેનો સરવાળો 30 છે, બંનેની બાદબાકી 20 છે. હવે તમારે લોપની રીત પ્રમાણે સીધું જ y નો લોપ થઈ જશે, પ્લસ y માઇનસ y, x પ્લસ x એટલે 2x થશે. અહીંયા 30 ને 20 50 થશે. હવે બે ને આપણે છેદમાં લઈ જઈશું એટલે x બરાબર આપણને મળશે 25. હવે દોસ્તો, x બરાબર આપણને 25 મળ્યા, એટલે કે એક સંખ્યા આપણને મળી ગઈ, એક સંખ્યા આપણને 25 મળી ગઈ. હવે બંને સંખ્યાનું ટોટલ કેટલું હતું, સરવાળો કેટલો હતો, 30 હતો. તો તમે x ની જગ્યાએ 25 મૂકો એટલે y ની કિંમત 5 મળશે, એટલે y બરાબર 5 મળશે ને x બરાબર 25 મળશે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે નાની સંખ્યા કઈ? તો દોસ્તો, નાની સંખ્યા તમારી 5 આવશે, એટલે કે જવાબ તમારો જે છે બી આવશે 5. ઓકે, ચાલો 2 મિનિટ હો દોસ્તો. વચ્ચે કોઈ ફોન ના આવે. આગળ વધીએ. તો 22 નંબરના વિકલ્પમાં આપણે જઈએ, જેમાં આપણને ખૂબ જ મજાનો પ્રશ્ન પૂછેલો છે કે બે અંકની સંખ્યાનો એકમનો અંક 3x + 2 અને દશકનો અંક x + 3 હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે. દોસ્તો, આવા વિકલ્પો તો રોકડા માર્ક આવે, એકદમ ઈઝી છે. તમારે યાદ રાખવાનું છે કે બે અંકની સંખ્યા તમને પૂછી હોય ત્યારે આ એક સૂત્ર યાદ રાખવાનું, 10 કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક. દોસ્તો, બરોબર આટલું ક્લિયર હોવું જોઈએ તમારે. પછી તમને એનું થોડું સાદું રૂપ આવડવું જોઈએ, એટલું તો તમને આવડે છે. 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. હવે તમે જુઓ, અહીંયા એકમનો અંક આપણને 3x + 2 આપેલો છે, દશકનો અંક આપણને x + 3 આપેલો છે. તો 10 કૌંસમાં દશકનો અંક આપણે લખી દઈએ x + 3 પ્લસ એકમનો અંક આપણને આપેલો છે 3x + 2. હવે તમારે શું કરવાનું છે? આ 10 વડે આને ગુણી નાખવાના છે. તો 10 નો x જોડે ગુણાકાર કરો એટલે 10x થાય, પ્લસ 10 નો 3 જોડે ગુણાકાર કરો 10 તરી 30 થાય, પાછળનો ગુણાકાર ના થાય, પ્લસ 3x + 2. હવે સજાતીય પદો જે છે તમારા 10x અને 3x એટલે 13x થશે, બંને સમાન નિશાની સરવાળો, અને પ્લસ 30 ને પ્લસ 2 એટલે પ્લસ 32 થશે. એટલે કે 13x + 32 એ સંખ્યા હોય તો અહીંયા તમારા ચાર ઓપ્શનમાં તમે જુઓ
13x + 32 બી માં છે. એનો મતલબ તમારો જવાબ જે આવશે બી આવશે 13x + 32. ઓકે, ચાલો આગળ વધીએ. તો દાખલા નંબર વિકલ્પ નંબર 23 માં વિકલ્પમાં આપણને આપેલું છે કે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ સમાન અને વાસ્તવિક મળે. દોસ્તો યાદ રાખજો, 3 શરત આપણે ભણેલા છીએ, તમે પણ સ્કૂલમાં ભણેલા હશો, ટ્યુશનમાં ભણેલા હશો. 3 શરત વિવેચકની. એક શરત છે તમારી કે ડી = 0, બીજી શરત છે ડી <0 અને ત્રીજી શરત છે ડી <0. જો ડી = 0 હોય તો એના બે બીજ સમાન અને વાસ્તવિક આવે, ડી <0 હોય તો એના બીજ મળે નહીં, અને ડી <0 હોય તો એના બીજ ભિન્ન અને વાસ્તવિક આવે. આટલું યાદ રાખવાનું છે તમારે. તો અહીંયા આપણને કીધું છે જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ સમાન અને વાસ્તવિક હોય. સમાન અને વાસ્તવિક. તો સમાન બીજ માટે ડી = 0. તો કે આવું તો સર આપેલું નથી, તો તમને ડી = 0 ન આપેલું હોય તો ડી = ડી એટલે વિવેચક. વિવેચકનું સૂત્ર તમને ખબર છે b² - 4ac. તો b² - 4ac = 0 એટલે તમારો જવાબ બી આવશે. b² - 4ac એટલે ડી કહેવાય. તો ડી = 0, સમાન અને વાસ્તવિક છે એટલે. ઓકે, ચાલો આગળ જઈએ આપણે. બહુ જ સરસ દાખલો છે. 25x² - k + 1x + 4 = 0 દ્વિઘાત સમીકરણ પૂર્ણ વર્ગ પદાવલી હોય તો k બરાબર ખાલી જગ્યા. દોસ્તો પૂર્ણ વર્ગ પદાવલી માટે મધ્યમ પદ કયું હોય એ તમારે યાદ કરવું પડશે આમાં. તો દોસ્તો મધ્યમ પદ જે છે તમારું એ 2 * પ્રથમ પદનું વર્ગમૂળ, એટલે કે 25x² નું વર્ગમૂળ કેટલું થાય તો 5x, અને અંતિમ પદનું વર્ગમૂળ 4 છે એટલે 4 નું વર્ગમૂળ થાય 2. તો મધ્યમ પદ તમારું 2 × 5 = 10, 10 × 2 = 20x થાય. મધ્યમ પદ એટલે કે આ વચ્ચેનું પદ. ઓકે, ક્લિયર? ધ્યાન રાખજો, બહુ સરસ મજાનો વિકલ્પ છે અને મજા આવશે, ધ્યાનથી જોજો. તો મધ્યમ પદનું મેં સૂત્ર મૂકી દીધું કે 2 × પ્રથમ પદનું વર્ગમૂળ. તો પ્રથમ પદ આપણને 25x² આપેલું છે, એનું વર્ગમૂળ થાય 5x, અને અંતિમ પદ 4 છે, 4 નું વર્ગમૂળ થાય 2, ટોટલ થાય 20x. ઓકે, હવે મધ્યમ પદમાં આપણને શું આપેલું છે? તો મધ્યમ પદની અંદર આપણને આપેલું છે k + 1x, આવું આપેલું છે. બરાબર, તો આ x આના છેદમાં જશે એટલે x તો કેન્સલ થઈ જશે, એટલે તમારી પાસે રહેશે k + 1 = 20. હવે 1 ને પાછળ લઈ જાઓ એટલે 20 - 1, તો k = 19. k ની કિંમત થશે તમારી 19. તો જવાબ તમારો આવશે બી. રાઈટ, ચાલો આગળ વધીએ. x - 1/x = 0 નો વિવેચક ખાલી જગ્યા છે. દોસ્તો x - 1/x એનો વિવેચક ખાલી જગ્યા છે. તો પહેલા તો આપણને આ જે રકમ આપેલી છે, સોરી, એને આપણે સમજીએ. x - 1/x = 0. આને આપણે x 1/x છે એટલે આને x વડે ગુણી નાખીએ, એટલે x² અહીંયા x છે એટલે ગુણવાની જરૂર નથી, x નો 0 જોડે ગુણાકાર થાય એટલે 0. મતલબ તમારી પાસે આવું દ્વિઘાત સમીકરણ આવી ગયું, x² - 1, જ્યાં b નથી આપેલો આપણને, b0 છે. વ્યાપક સ્વરૂપ પ્રમાણે સમજીએ તો આના અવયવો આપણે જો પાડીએ તો x - 1 અને x + 1 થાય. વર્ગના તફાવતની રીતે બે પદ આપેલા છે, બંને પદનું વર્ગમૂળ નીકળે છે, અને વચ્ચે માઇનસની નિશાની a² - b² હોય તો a - b ને a + b થાય. તો એ પ્રમાણે અવયવ પાડે. હવે x - 1 = 0 અથવા તો x + 1 = 0. તો x = 1 અથવા
x બરાબર -1. આ +1 પાછળ જાય એટલે -1 થશે. હવે આપણે ચાર ઓપ્શનમાં જોઈએ 4 -4 0 2 અરે સોરી વિવેચક શોધવાનો કીધો છે. સોરી હો, x² - 1 બરાબર 0 આપણું આવ્યું હતું. ઓકે, તો અહીંયા આપણે વિવેચક શોધવો છે. પહેલાના વ્યાપક સ્વરૂપ પ્રમાણે લખીએ તો x² માઇનસ કે પ્લસ લખો, કોઈ ચિંતા નહીં. 0x - 1 બરાબર 0. દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ પ્રમાણે ax² + bx + c બરાબર 0. આ સ્વરૂપ પ્રમાણે આપણે આ સમીકરણને લખી દીધું. હવે d નું સૂત્ર મૂકી દઈએ. d બરાબર b² - 4ac. હવે b ની કિંમત તો 0 આપણને આપેલી છે. b એટલે x નો સહગુણક -4. a ની કિંમત એટલે a એટલે x² નો સહગુણક એટલે 1 અને c ની કિંમત -1 અચળ પદ. તો 0 નો વર્ગ 0 થાય. 4 એકા 4 માઇનસ માઇનસ પ્લસ 0 + 4 એટલે 4. એનો મતલબ કે આપેલ બહુપદીનો વિવેચક જે છે એ તમારો 4 એટલે કે એ જવાબ આવશે. રાઈટ? ચાલો, ત્યાર પછી આપણે 26મા વિકલ્પમાં જઈએ. બહુ જ સરસ મજાનું વિકલ્પ છે અને ધ્યાનથી સમજજો. જેના બીજ આલ્ફા અને બીટા તથા x² નો સહગુણક કે હોય તો તેવું x ચલ વાળું દ્વિઘાત સમીકરણ નીચેના પૈકી ખાલી જગ્યા મળે. દોસ્તો, દ્વિઘાત સમીકરણ શોધવાનું સૂત્ર તમને યાદ હશે કે x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. દ્વિઘાત સમીકરણ શોધવા માટેનું આ સૂત્ર છે. x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે અહીંયા આપણને x² નો સહગુણક કે કીધેલો છે, તો એ કે આપણે સમજી લેવાનો અહીંયા. તો હવે જુઓ તમે અહીંયા આ સમીકરણ સાથે જુઓ તો x² માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે અહીંયા તમને x² નો સહગુણક કે આપેલો છે એટલે આ તમારો જવાબ થશે કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. ઓકે, ચાલો આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ 27 નંબરનો વિકલ્પ સોલ્વ કરીએ દોસ્તો. બરોબર, વિડીયોને સ્કીપ ના કરતા સમજજો. ન સમજણ પડે કોઈ વસ્તુમાં તો કોમેન્ટ કરજો દોસ્તો. દ્વિઘાત સમીકરણ x² માઇનસ 3 વર્ગમૂળમાં 3x પ્લસ 6 બરાબર 0 નો એક ઉકેલ x બરાબર ખાલી જગ્યા. મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો વિકલ્પ આવે એટલે છોડી દે, કારણ કે અવયવોમાં તકલીફ પડે. જો સમજાવું છું અહીંયા હું તમને આખો વિકલ્પ. x² માઇનસ 3 વર્ગમૂળમાં 3x પ્લસ 6 બરાબર 0. આપણે અવયવની રીતે જ આનો ઉકેલ મેળવીશું. હવે અહીંયા 6 છે, અહીંયા 1 છે એટલે 6 એકા 6 આપણે ગુણાકાર પહેલા અને અંતિમ પદનો કરીશું. છેલ્લું પદ જે છે દોસ્તો એ પ્લસ આપેલું છે તમને, એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો, અવયવોમાં કાચા હોય છે. તો પ્લસ છે એનો મતલબ આપણે આ 6 ના એવા બે અવયવો પાડવાના જેનો સરવાળો આ જે મધ્યમ પદમાં આપણને આપેલું છે 3 વર્ગમૂળમાં 3 એ થાય. હવે એ જ આપણે ગોથા ખાઈ જઈએ છીએ દોસ્તો. 6 ના અવયવો કયા પડે તો 2 તરી 6 અથવા 3 દુ 6. ઓકે, પણ પછી કઈ આપણે આગળ વિચારી ના શકીએ. પણ અહીંયા શું વિચારવાનું છે તો 3 ના અવયવો પાડવા પડે. હવે 3 ના અવયવો કયા પડે તો કે સર 3 × 3 નહીં. આપણે આગળ શીખેલા જ છીએ 3 ના અવયવો આવા પડી શકે દોસ્તો. 3 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 2 વાર વર્ગમૂળમાં 3 હોય તો ગુણાકાર 3 થઈ જાય. એટલે 3 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને 1 2 ટોટલ ગુણાકાર આપણો જશે તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 દુ 6 એટલે આવી ગયો જવાબ. પણ કે આ કેવી રીતે લાવવું તો હવે આ જે બગડો છે એને વર્ગમૂળમાં 3 સાથે રાખો તો જો 2 વર્ગમૂળમાં 3 એક અવયવ આપણો પડ્યો અને વર્ગમૂળમાં 3. ઓકે, તો 6 ના 2 અવયવો તમારા આવા પડશે. 2 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 ગુણાકાર એનો 6 થશે. હવે સરવાળો કરો તો આ 1 વર્ગમૂળમાં 3 ને 2 વર્ગમૂળમાં 3 એટલે 3 વર્ગમૂળમાં 3 થઈ ગયા. આવી ગયા. હવે આને આપણે અવયવોની રીતે લખીએ દોસ્તો. જ્યારે પ્રથમ પદમાં x² ના સહગુણકમાં 1 આવતો હોય
અને છેલ્લું પદ પ્લસ હોય ત્યારે તમે ડાયરેક્ટ જવાબ આ રીતે વિકલ્પમાં સોલ્વ કરી શકો. એટલે x માઇનસ 2 વર્ગમૂળમાં 3 પહેલો અવયવ પડશે અને x માઇનસ વર્ગમૂળમાં 3 બીજો અવયવ પડશે બરાબર 0 થશે. હવે તમારે બંને માટે 0 લેવાનું છે એટલે x ઓછા 2 વર્ગમૂળમાં 3 બરાબર 0 અથવા x ઓછા વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે અહીંયા x બરાબર આ માઇનસ 2 વર્ગમૂળમાં 3 0 બાજુ જશે એટલે પ્લસ થઈ જશે અને x બરાબર વર્ગમૂળમાં 3 પાછળ જશે માઇનસ વર્ગમૂળમાં 3 થઈ જશે. હવે x ની બે કિંમત મળી આપણને, એક 2 વર્ગમૂળમાં 3 અને એક વર્ગમૂળમાં 3. હવે આપણને શું કીધું છે, એનો એક ઉકેલ ખાલી જગ્યા છે. a માં 0 વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3 અને 1. તો તમે જોઈ શકો છો કે x ની કિંમત જે છે વર્ગમૂળમાં 3 આવે છે એટલે આપણો જે જવાબ છે b થશે. ક્લિયર? તો આવા પ્રકારના વિકલ્પો પણ બોર્ડમાં પૂછી શકે છે એટલે બરોબર ધ્યાન રાખવાનું, પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કર્યા વગર માત્ર તમે વિડીયો જોઈ લેશો કે નવનીત લઈને વાંચવા બેસી જશો દોસ્તો તો નહીં આવડે. ચાલો આગળનો વિકલ્પ, દ્વિઘાત સમીકરણ x વર્ગ વત્તા 5x વત્તા 5 બરાબર 0 નો વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. બહુ ઈઝી. ચાલો પહેલા તો આપણને a બરાબર 1 દોસ્તો, a એટલે x વર્ગનો સહગુણક એટલે અહીંયા 1 કહેવાય. b ની કિંમત 5 અને c ની કિંમત અચળ પદ 5. હવે તમારે સીધું વિવેચકનું સૂત્ર મૂકી દેવાનું છે, d બરાબર b વર્ગ માઇનસ 4ac. હવે b ની કિંમત આપણે લખીશું 5 એનો વર્ગ 4, a ની કિંમત 1, c ની કિંમત 5. 5 નો વર્ગ 25 થશે. 4 એકુ 4, 4 પંચા 20, 25 માઇનસ 20 એટલે સોરી 25 માઇનસ 20 એટલે 5. તો d બરાબર આપણને મળશે 5. તો જવાબ દોસ્તો આવશે તમારો a. વિવેચકની કિંમત 5 આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. 29 નંબરનો વિકલ્પ દોસ્તો, દરેક જે ચેપ્ટરમાંથી પૂછાવાના છે તમામ વિકલ્પો આપણે લાઈનસર ચેપ્ટર વાઇઝ લીધેલા છે. તમને અહીંયા દ્વિઘાત સમીકરણ ચાલે છે તો દ્વિઘાત સમીકરણના જ બધા વિકલ્પો આવશે. એ રીતે ચેપ્ટર વાઇઝ લીધેલા છે એટલે બરોબર ધ્યાન રાખજો. ચાલો, સમીકરણ 6x વર્ગ માઇનસ kx વત્તા 2 બરાબર 0 નો વિવેચક 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. દોસ્તો અહીંયા સૌ પહેલા તો આપણે વિવેચક આપી દીધો છે પણ a બરાબર 6, b બરાબર માઇનસ k અને c બરાબર 2 થાય. ઓકે, હવે વિવેચક આપેલો છે એટલે વિવેચકની કિંમત મૂકી દઈએ. d બરાબર b વર્ગ માઇનસ 4ac. ઓકે, હવે તમે આ રીતે ના લખવું હોય તો આ રીતે પણ લખી શકો. જો d બરાબર આપણને 1 આપેલો છે, વિવેચક 1 આપેલો છે તો d ની કિંમત આપણે અહીંયા મૂકીએ, b વર્ગ માઇનસ 4ac અને સામે 1. હવે આ કિંમતોને આની અંદર મૂકી દઈએ તો b ની કિંમત માઇનસ k છે તો માઇનસ k નો વર્ગ ઓછા 4 ગુણ્યા a ની કિંમત આપણને 6 આપેલી છે અને c ની કિંમત આપણને 2 આપેલી છે બરાબર 1. માઇનસ k નો વર્ગ દોસ્તો થશે k વર્ગ, રાઈટ, ઓછા 4 6 24, 24 દુ 48 બરાબર 1. માઇનસ 48 પાછળ જશે દોસ્તો એટલે પ્લસ થઈ જશે. k વર્ગ બરાબર 1 પ્લસ 48 એટલે k વર્ગ બરાબર 49. હવે k બરાબર દોસ્તો આનો વર્ગ કાઢીએ તો આનું વર્ગમૂળ કાઢવું પડે એટલે 49 નું વર્ગમૂળ 7 થાય એટલે મોટા ભાગના શું લખીને આવે 7, પણ એ જવાબ ખોટો પડે કારણ કે -7 નો વર્ગ પણ 49 થાય, 7 નો વર્ગ પણ 49 થાય એટલે કે પ્લસ માઇનસ 7 આવવા જોઈએ. k બરાબર પ્લસ 7 અથવા -7. તો એનો જવાબ જે તમારો છે c આવશે, પ્લસ માઇનસ 7. તો આ રીતે વિવેચક શોધાશે દોસ્તો. મજા આવે છે ને? મજા જ આવશે પણ એના માટે થોડો રસ જગાવવો પડશે. ધ્યાન રાખજો દોસ્તો. આગળ જઈએ આપણે 30 નંબરના વિકલ્પમાં. તો 30 નંબરનો જે વિકલ્પ છે દ્વિઘાત સમીકરણ 6x વર્ગ ઓછા 13x વત્તા m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર ખાલી જગ્યા. દોસ્તો ધ્યાન રાખજો, જ્યારે પણ તમને દ્વિઘાત સમીકરણની અંદર બીજ પરસ્પર વ્યસ્ત આપેલા હોય ત્યારે a બરાબર c થાય.
જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત આપેલા હોય ત્યારે શું થાય? A બરાબર C. હવે અહીંયા તમારું જે સમીકરણ છે એમાં A ની કિંમત છે 6, તો અહીંયા મૂકીશું 6. C ની કિંમત એટલે અચળ પદ એ છે m, તો જવાબ તમારો તૈયાર થઈ ગયો m બરાબર 6, તો જવાબ તમારો આવશે B. ઓકે, ચાલો તારે આગળ વધીએ. જો 31 નંબર, x છેદમાં k બરાબર k ના છેદમાં x ના બીજ ખાલી જગ્યા છે. દોસ્તો અહીંયા કંઈ જ કરવા નથી, ચોકડી ગુણાકાર કરો. x x નો ગુણાકાર કરો એટલે x નો વર્ગ બરાબર k k નો ગુણાકાર કરો k નો વર્ગ. અને હમણાં જ કીધું કે અહીંયા આપણે x બરાબર શોધવાનું છે બીજ, તો x નો વર્ગ દૂર કરીએ તો સામેની સંખ્યાનું વર્ગમૂળ કાઢવું પડે, તો પ્લસ માઇનસ k થાય, એટલે કે x ની કિંમત માઇનસ k અથવા પ્લસ k આવે એટલે જવાબ આવશે તમારો B. ચાલો 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 32 નંબરનો વિકલ્પ જોઈએ. x વર્ગ ઓછા 3x વત્તા 2 બરાબર 0 નો એક ઉકેલ ખાલી જગ્યા છે. જો દોસ્તો આની બે રીત છે. એક તો તમને આજે ચારે ચાર ઓપ્શન આપેલા છે અને વારાફરતી x ની જગ્યાએ મૂકો, જેની કિંમત 0 આવે એ તમારો ઉકેલ. પણ એનાથી સહેલી રીતની વાત કરીએ તો x વર્ગ માઇનસ 3x પ્લસ 2, સટાસટ જો અવયવો પાડી દો તમે કે 2 છે, અહીંયા 1 કહેવાય, 2 એકુ 2 થાય. હવે છેલ્લું પદ હમણાં પણ આપણે જોયું પ્લસ છે એટલે 2 ના એવા અવયવો પાડો, સરવાળો કરતા 3 આવે તો 2 એકા 2. હવે આગળ 1 છે એટલે એના ડાયરેક્ટ અવયવ મેં તમને શીખવાડ્યા. પ્લસ છે તો બંને આગળ વચ્ચેના પદની નિશાની મૂકી દો, એક ચલ મૂકી દો, x ઓછા 2 x ઓછા 1 બરાબર 0 થઈ જાય. તો x ઓછા 2 બરાબર 0 થશે અથવા તો x ઓછા 1 બરાબર 0 થશે. એનો મતલબ x બરાબર 2 થશે અથવા તો x બરાબર 1 થશે. હવે આપણને કીધું કે એનો એક ઉકેલ, તો અહીંયા જુઓ -3 -2 3 અને 1. હવે 2 અને 1 માંથી શું આપેલું છે? 1 આપેલો છે, એટલે તમારો જે જવાબ છે કે આપેલ સમીકરણ જે છે એનો એક ઉકેલ 1 થશે. ઓકે, ચાલો ત્યાર પછી આગળનો વિકલ્પ જોઈએ આપણે. ચાલો 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 છોકરાઓ બહુ ઉત્સાહિત છે. જો બહુ જ ઈઝી અને બહુ મસ્ત વિકલ્પ પૂછાય એવો વિકલ્પ, બરોબર ધ્યાન આપજો. જો 4 એ સમીકરણ x વર્ગ વત્તા ax ઓછા 8 બરાબર 0 નું એક બીજ હોય તો a બરાબર ખાલી જગ્યા. દોસ્તો જ્યારે પણ તમને એક બીજ આપેલું હોય અને આવી રીતે a કે k ની કિંમત શોધવાની કે ત્યારે શું કરવાનું? કંઈ જ કરવાનું નહીં, ખાલી જે બીજ આપેલું છે ને x ની ચલની જગ્યાએ મૂકી દેવાનું. જો અહીંયા આપણું જે સમીકરણ છે x વર્ગ વત્તા ax ઓછા 8, તો x ની જગ્યાએ આપણે 4 મૂકી દઈશું એટલે 4 નો વર્ગ થશે વત્તા 4a થશે ઓછા 8 બરાબર 0. હવે 4 નો વર્ગ થાય 16 વત્તા 4a ઓછા 8 બરાબર 0, પ્લસ 16 અને માઇનસ 8 એટલે બાદબાકી થશે એટલે 8 રહેશે, 16 માંથી 8 જાય તો 8 પ્લસ 4a બરાબર 0. હવે આપણે a શોધવાનું છે એટલે અહીંયા સરવાળો ના થાય, ધ્યાન રાખજો. અચળ પદ અને ચલિત પદનો સરવાળો ના થાય એટલે 8 પાછળ લઈ જઈશું એટલે 4a બરાબર -8 થશે. 4 છેદમાં લઈ જાઉં, -8 ના છેદમાં 4, 4 દુ 8 એટલે a બરાબર -2 છે. ક્યાંય આ રહ્યું C, બરોબર. ચાલો બાળ મિત્રો આગળ 34 નંબરનો વિકલ્પ જોઈએ આપણે. હવે 34 નંબરના વિકલ્પની અંદર શું આપેલું છે કે દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. હવે એ તો તમને આવડે જ છે. દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધવાનું સૂત્ર કયું થશે? કોમેન્ટમાં લખો. કયું થશે? d બરાબર b વર્ગ સોરી હો દોસ્તો, d બરાબર b વર્ગ માઇનસ 4ac એ તમારું વિવેચક શોધવાનું સૂત્ર થશે. ત્યાર પછી આગળ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા નામના ગણિત શાસ્ત્રીએ આપ્યું હતું. દોસ્તો શ્રીધર આચાર્ય, બ્રહ્મગુપ્ત, યુક્લિડ કે પાયથાગોરસ? તો આનો જવાબ શું આવશે દોસ્તો? શ્રીધર આચાર્ય. ત્યાર પછીનો વિકલ્પ 36 નંબરનો. ચાલો કે દ્વિઘાત સમીકરણ 3x વર્ગ ઓછા 6x વત્તા 2 બરાબર 0 નો વિવેચક ખાલી જગ્યા. અલા ભાઈ શીખવાડી દીધું તમને
એ બરાબર 3 છે, બી બરાબર -6 અને સી બરાબર 2. હવે વિવેચકનું સૂત્ર આપણે મૂકી દઈએ, ડી બરાબર b² - 4ac. હવે બી ની કિંમત દોસ્તો -6 એટલે 36 થાય, 4 એની કિંમત 3 સી ની કિંમત 2 એટલે 4 તરી 12, 12 દુ 24 થાય. 36 માંથી 24 જતા રહે તો શું થઈ જાય? 12 થઈ જાય. તો એનો જવાબ આવશે બી. ઓકે, ફટાફટ ગણી નાખ્યો છે, ઈઝી છે. ચાલો આગળ વધીએ. 37 નંબરનો વિકલ્પ, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 ના બે બીજ પરસ્પર વિરોધી હોય તો ખાલી જગ્યા થાય. દોસ્તો પરસ્પર વિરોધીનો મતલબ શું થાય કે એક પ્લસ હોય ને એક માઇનસ આવતું હોય. તો એવું ક્યારે બને કે જ્યારે વર્ગના તફાવતની રીત હોય ત્યારે. તો એની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો એની અંદર તમારે યાદ રાખવાનું છે b બરાબર 0. b બરાબર 0. ઓકે, જો વ્યસ્ત હોય તો શું કરવાનું અને વિરોધી હોય તો શું? વ્યસ્ત માટે તમારે યાદ રાખવાનું a બરાબર c અને વિરોધી માટે b બરાબર 0. ચાલો આગળ. 38. આવું 5 મિનિટ મારો વિડીયો, આ 5 મિનિટ પછી. બે કે વત્તા 1 13, 5 કે ઓછા 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે બરાબર ખાલી જગ્યા. દોસ્તો ક્રમિક પદો કોઈ પણ, એવું નહીં કે આ જ વસ્તુ, કોઈ પણ 3 પદ ક્રમિક આપેલા હોય તમને અને તમને એક ગમે તે શોધવાનું કીધું હોય ત્યારે બરોબર યાદ રાખો, સહેજ પણ અઘરો નથી. તમને ખ્યાલ છે કે સમાંતર શ્રેણી જે છે એના સામાન્ય તફાવત સમાન હોય તો જ એને સમાંતર શ્રેણી કહેવાય. તો સામાન્ય તફાવત શોધવા માટે આપણે શું કરીએ છીએ દોસ્તો? a2 - a1 મતલબ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે આપણને સામાન્ય તફાવત મળે. અહીંયા આપણને 3 પદ આપેલા છે તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો પણ સામાન્ય તફાવત સેમ જ મળે એટલે કે બરાબર a3 - a2. આ યાદ રાખજો દોસ્તો, બરોબર. હવે તમારે અહીંયા આની કિંમતો મૂકવાની છે. તો a2 ની કિંમત છે દોસ્તો 13, તો અહીંયા મૂકીશું 13 માઇનસ a1 ની કિંમત છે 2k વત્તા 1. હવે અહીંયા ભૂલ કરે છે છોકરાઓ, અહીંયા માઇનસ હોય પણ ઉતાવળમાં લખી નાખે 2k વત્તા 1 એટલે જવાબ આવી જાય ખોટો. પણ દોસ્તો જ્યારે 2k વત્તા 1 લખો, બહાર અહીંયા માઇનસ છે એટલે આ નિશાની વચ્ચેની બદલાઈ જશે એટલે કે 2k - 1 થઈ જશે બરાબર a3. તો a3 એટલે કે ત્રીજું પદ આપણને આપેલું છે 5k ઓછા 3 માઇનસ a2 ની કિંમત આપણને આપેલી છે 13. હવે 13 ઓછા 1 એટલે 12 થાય ઓછા 2k. આ બાજુ દોસ્તો 5k એમના એમ રહેશે. -3 - 13 સમાન નિશાની એટલે સરવાળો થાય એટલે 13 ને 3 16 થશે. હવે k વાળા પદને જોડે કરી દો. જો 12 એની જોડે આપણે 16 લાવી દઈએ એટલે +16 થશે. સામે આપણને 5k આપેલા છે અને આ જે -2k છે એને પાછળ લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય. તો 2 ને 6 8, 1 ને 1 2 28, આ બાજુ 5 ને 2 7k. k શોધવા માટે 7 જશે છેદમાં એટલે 28 ના છેદમાં 7 બરાબર k. 7 ચોક 28 એટલે k ની કિંમત તમારી આવશે 4. ધ્યાન રાખજો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે 39 નંબરમાં જઈશું. ચેપ્ટર ચેન્જ થાય છે, સમાંતર શ્રેણી આવી ગયું. તો કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. દોસ્તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a વત્તા n - 1d એટલે કે તમારો જવાબ આવશે a. an બરાબર a પ્લસ n - 1d. બરોબર ધ્યાન રાખજો, દાખલાઓમાં પણ ઉપયોગી થશે. અને 40 નંબરનો ઓપ્શન જોઈએ આપણે, જેમાં આપેલું છે સમાંતર શ્રેણી માટે a18 - a8 બરાબર ખાલી જગ્યા. દોસ્તો 18માં પદનું સૂત્ર શું? તો a + 17d. 18માં પદનું સૂત્ર એક ઓછું કરી દેવાનું
તો 18મા પદનું સૂત્ર a વત્તા 17d માઇનસ, હવે અહીંયા બી છોકરાઓ ભૂલ કરે છે એટલે કે જવાબ ના આવે દોસ્તો. અહીંયા a8 નું સૂત્ર શું? તો કે a વત્તા 7d. હવે તમે આવું કરી દો તો જવાબ નહીં આવે. કેમ? કારણ કે અહીં માઇનસ છે એટલે તમારે શું કરવું પડશે? બે રીતે, કાં તો કૌંસ કરો પહેલા. 8મા પદનું સૂત્ર a વત્તા 7d. હવે a વત્તા 17d માઇનસ a, અહીં માઇનસ છે એટલે અંદર માઇનસ 7d. હવે અહીંયા માઇનસ n પ્લસ એ ઉડી ગયા. 17d માંથી 7d જાય, 17d તો 17 માંથી 7 જાય તો 10d જવાબ આવે. તો આપણો જવાબ આવશે બી, 10d. ઓકે, તો બહુ જ ઈઝી છે. તો આગળના વિડીયોની અંદર આપણે 20 વિકલ્પો જોયા હતા. આજના વિડીયોની અંદર પણ આપણે 20 વિકલ્પો બીજા સોલ્વ કર્યા એટલે કે 40 પહોંચ્યા. દોસ્તો મોસ્ટ આઈએમપી વિકલ્પો છે અને જુદા જુદી સ્કૂલોના પેપરોમાંથી ચૂનીને કાઢેલા છે. હજુ તો આપણી પાસે 100+ વિકલ્પો છે. તો આ બરોબર દરેકે દરેક વિડીયોને જોજો. જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા બનનાર લેટેસ્ટ વિડીયો તમારા સુધી દરરોજે દરરોજ પહોંચતા રહે અને બોર્ડની તૈયારી ખૂબ જ સારી રીતે તમે પણ કરી શકો અને તમારા રિઝલ્ટ પણ ખૂબ જ સારા આવી શકે. તો ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.